أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على النبي الأمي العربي القرشي المكي المدني الأبتحية الطعام الهاشمي وآله الطيبين الطاهرين المعصومين المنتجبين المظلومين أما بعد અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. આજે ફરી આપણા મસાઇલનો કાર્યક્રમ ચાલુ થઈ રહ્યો છે કે જે નમાઝે જમાઅત ઉપર બાકી રહેશે. નમાઝે જમાઅતના ઘણા મસાઇલ તમારી સામે પેશ થઈ ગયા. આજથી એક નવો મસાઇલ તમારી સામે ચૂંટીને લઈ આવ્યો છું. તવઝીઉલ મસાઇલ ઇસ્લામી કાનૂનો લેલવાઝ ઇસ્લામિક આયતુલ્લાહિલ ઓઝમા સૈયદ અલી અલ હુસૈની અસિસ્તાની સાહેબ મદ્દઝિલ્લાઉલ આલી, અલ્લાહ તેમના ઇલ્મ અને ઉમ્રમાં વધારો કરે અને તેમનો સાયો આપણા ઉપર બાકી રાખે. તેમને હંમેશા દરેક મુસીબત, આફત અને બલ્લાઓના વચમાં પોતાની હિફાજતમાં રાખે. મસઅલો 1475 1475 તે નંબરનો મસઅલો લઈને હું તમારી સામે હાજર થયો છું. page 379 369 નંબરનું પાનું છે. 1475 નંબરનો મસઅલો વાંચું તે પહેલાં 1471 1471 નંબરનો ફરી એક વખત વાંચું છું, રાપેલ માટે, યાદી માટે, કે જેથી આ બીજો મસઅલો જલ્દી સમજાઈ જાય. આગા એ 1471 1471 નંબરના મસઅલામાં ફરમાવે છે કે ઇમામની પેશ નમાઝની નમાઝે સુબહ, નમાઝે મગરીબ અને નમાઝે ઈશામાં, આ ત્રણ નમાઝોમાં જે અવાજથી કિરાત થતી હોય, સૂરાઓ પડાતા હોય, અગર મામૂમ જે ઇમામની સાથે પાછળ રહીને નમાઝ પડી રહ્યો હોય, કિરાત સાંભળી શકતો હોય, એટલે ઇમામ જે સૂરા પડી રહ્યા છે એ સાંભળી શકતો હોય, અગરચે ભલે પછી એ બહુ સ્પષ્ટપણે ન હોય, ભલે અવાજ ચોખ્ખો ન હોય, પણ કાનમાં અવાજ આવી રહ્યો છે કે સૂરાઓ પેશ નમાઝ પડી રહ્યા છે, તો પણ શાંતિથી સાંભળવું જોઈએ. આગા કહે છે કે કિરાત પડવાની જરૂર નથી, એમાં સૂરાઓ ન પડવામાં આવે, પણ શાંતિથી સાંભળતો રહે, સાંભળવું જોઈએ. એ કહે છે કે ભલે ઓછો અવાજ આવતો હોય પણ તે છતાં પણ શાંતિથી સાંભળવું જોઈએ અને કિરાત ન પડવી જોઈએ, સૂરાઓ ન પડવા જોઈએ. અને નમાઝે ઝોહર અને અસરમાં કેમ થાય? કારણ કે એમાં તો ઇમામ આસ્તેથી સૂરાઓ પડતા હોય, એનો અવાજ બિલકુલ કાન ઉપર આવે નહીં. સુબહ, મગરીબ અને ઈશામાં તો અવાજ આવતો હોય, આમાં બિલકુલ અવાજ ન હોય, વાતાવરણ બિલકુલ શાંત હોય, તો એની અંદર કેમ કરવું? તો આગા એ 1475 1475 નંબરના મસઅલામાં એ નમાઝે ઝોહર અને અસરની વાત કરી રહ્યા છે કે નમાઝે ઝોહર અને અસરની પહેલી અને બીજી રકાતમાં અહવત છે, બહેતર છે, સારું અને શ્રેષ્ઠ છે. ઇલે મેયર કે મામૂમ એટલે જે ઇમામની સાથે એની પાછળ અથવા બાજુમાં નમાઝ પડી રહ્યો હોય, કિરાત ન પડે, સૂરાઓ ન પડે. ઇમામ ભલે એના સૂરાઓ પડી રહ્યા છે અને આપણે અવાજ આવતો નથી, આપણે એની સાથે નમાઝ અદા કરી રહ્યા છે, પણ કિરાત પડવાનું નથી, શાંતિથી ઊભું રહેવાનું છે, હોઠને બંધ રાખવાના છે. પણ આગા કહીએ છે કે તે સિવાય અગર તમને કાંઈ પડવું હોય તો મુસ્તહબ છે, એ સવાબથી ખાલી નથી, એ સવાબથી ભરપૂર છે, સવાબથી ભરેલું છે. એટલે રકો માંદે કે તેની જગ્યાએ zikr કરે, એટલે સૂરાઓ ન પડે, ચૂપ રહે તો વધારે સારું છે, અને ચૂપ ન રહેવું હોય અને બોલવું હોય તો zikr કરે, અલ્હમ્દુલિલ્લાહ અથવા સુબહાનલ્લાહ એમ પડતો રહે જ્યાં સુધી કે એ બે સૂરાઓ ખત્મ થાય. અને એવી રીતે પડે કે કોઈના કાનમાં અવાજ ન જાય, ખાસ કરીને પેશ નમાઝના કાનમાં એ અવાજ ન જવો જોઈએ. બસ એવી રીતે મનમાં આસ્તે હોઠ હલાવીને પડે કે જેથી કોઈને અવાજ સંભળાય નહીં, zikr પણ અદા થઈ જાય અને નમાઝ પણ પૂરી થઈ શકે. Celui qui prie derrière un imam, un pesh namaz, ne doit pas réciter la sourate Al-Hamd ni la sourate
complémentaire, la deuxième sourate, dans les premières et deuxièmes rakats des prières de midi et de l'après-midi, Zohar et Asr. Il est recommandé que le mamoum récite à la place de ces deux sourates, Al-Hamd et la seconde sourate, le zikr. Il doit réciter le zikr, Subhanallah, par exemple, à la place des sourates. Il peut rester sans rien réciter, ni les sourates, ni le zikr. Il peut rester silencieux, mais s'il souhaite réciter, il peut le faire en récitant le dhikr d'Allah, par exemple, en récitant Alhamdulillah, en récitant Subhanallah, jusqu'à ce que le Pesh Namaz, l'imam, ait terminé ces deux sourates. Mais cette récitation ne doit pas parvenir jusqu'à l'oreille de l'imam. Que cette récitation soit silencieuse, que les gens debout à sa droite ou à sa gauche, ou l'imam, le Pesh Namaz lui-même, ne l'entendent. Allahumma salli ala Fatimata wa abiha wa ba'liha wa baniha wa sirra al-mustawda'i fiha عدد ما أحاط به علمك. خدا حافظ و علیکم السلام و رحمت الله و برکاته.